તો ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગાંધીનગરમાં લવારપુરમાંથી વિદેશી દારૂ પકડાયો છે। દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ પાડીને દારૂ ઝડપી પાડ્યો છે। તો લગ્નની સિઝનમાં દારૂની ડિમાન્ડ શરૂ થઈ હતી ત્યારે આ વેપાર શરૂ કરવામાં આવ્યો। આવાસ યોજનાના મકાનમાં દારૂ છુપાવવામાં આવ્યો હતો। લિસ્ટેડ બુટલેગર ઉપર પોલીસની વધતી ધોંસ જોવા મળી રહી છે। ગાંધીનગરના લવારપુરમાંથી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે। પાડ્યો છે ત્યારે લગ્નની સિઝનમાં દારૂની ડિમાન્ડ શરૂ કરી વેપાર શરૂ કરવામાં આવ્યો હતો। દારૂની ડિમાન્ડને લઈને વેપારને શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે આવાસ યોજનાના મકાનમાં આ શખ્સોએ દારૂ છુપાવ્યો હતો। લિસ્ટેડ બુટલેગર ઉપર પોલીસની વધતી ધોંસ જોવા મળી રહી છે। તો દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા છે તેમજ આ સમગ્ર મામલામાં હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગાંધીનગરના લવારપુરમાંથી આ પ્રકારે વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે। તો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ પાડીને દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે। દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોની પણ ધરપકડ કરવામાં આવી છે। હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, ગાંધીનગરના લવારપુરમાંથી વિદેશી દારૂ ઝડપાઈ ગયો છે, શું છે વધુ વિગત? નિરાલી, આપને જણાવી દઉં કે હજુ ગઈકાલે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નશાકારક દ્રવ્યો અને વિદેશી દારૂનો જે વેપાર ચાલી રહ્યો છે તેને તોડવા માટે એક સીધી સૂચના આપી હતી, જેના અનુસંધાનમાં ગુજરાતની અંદર હાલ ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે। લિસ્ટેડ બુટલેગરો કે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। રાજ્ય સરકારના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તાજેતરમાં જ તે બાતમી મળી હતી, તેના અનુસંધાનમાં ગાંધીનગર જિલ્લાના લવારપુર ગામની અંદર આવાસ યોજનામાં છુપાવાયેલા વિદેશી દારૂના જથ્થાને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। તેની સાથે 1 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ સહિત 2 બુટલેગરોની પણ ધરપકડ કરવામાં આવી છે। નિરાલી, નવાઈની બાબત એ જાણવા મળી કે આ લિસ્ટેડ જે બુટલેગરો પોલીસની ઝપટે ચડ્યા છે તેમને એમ પણ કહેવામાં આવ્યું કે રાજ્ય સરકારના ગૃહ વિભાગ અને ખાસ કરીને પોલીસની ધોંસ વધી ગઈ હતી, એટલે વિદેશી દારૂનો ધંધો ઘણા લાંબા સમયથી બંધ કર્યો હતો, પરંતુ લગ્ન સિઝનની અંદર વિદેશી દારૂની ડિમાન્ડ વધવાના કારણે ફરી દારૂનો ધંધો ચાલુ કર્યો। જો કે દારૂનો ધંધો જેવો ચાલુ કર્યો એવું તરત સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને હાલ 2 વ્યક્તિઓની ધરપકડ કરી દીધી છે। એટલું જ નહીં, આ વ્યવસાય ક્યાંથી, કારોબાર ક્યાંથી શરૂ કરવામાં આવ્યો, વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। નિરાલી, જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો ગાંધીનગરના લવારપુરમાંથી આ રીતે વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ પાડી હતી અને દારૂને ઝડપી પાડ્યો છે। દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે।